100 ના 25% અથવા 25 ના 100%. હા, આ ઇમ્પોર્ટન્ટ છે. સારું થઈ, ભૂલ થઈ ગઈ, જેથી આપણને યાદ આવે. હું ધારો કે કોઈ રકમ લખી દઉં તમારી સામે કે 14 ના 50% કરું, અથવા તો 50 ના 14% કરું. બંનેનું શું આવશે? વિદ્યાર્થી મિત્રો ખૂબ જ યાદ રાખજો, કેમ કે આ પરથી મેં ઓલરેડી એક લેક્ચર બનાવેલો છે જે તમને ભવિષ્યમાં મળી રહેશે 2-3 લેક્ચર પછી. આ બંને સેમ છે. પરીક્ષામાં દાખલા કેવા પૂછાય કે 14 ના 50% પ્લસ 50 ના 14% કેટલા થાય? એટલે બધા વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલો અલગથી ગણશે, આ પણ અલગથી ગણશે અને બંનેનો સરવાળો કરશે. પણ મારા ભાઈ એવું નથી કરવાનું, ડાયરેક્ટ એક જ શોધવાનું અને ગુણ્યા 2 કરી નાખવાના, એટલે આન્સર આવી જાય. રાઈટ? જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.